24 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ। મોરબી કમલમ ખાતે દાવેદારો ગેરહાજર। ભાજપને ઉમેદવાર પસંદગીમાં પડી રહી છે મુશ્કેલી। મોરબીમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી લઈને ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। કહી શકાય કે સેન્સ માટે કોઈ ઉમેદવાર છે તે ભાજપને નહોતા જડી। આજે માળિયા મિયાણી નગરપાલિકા છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે। કોંગ્રેસે અત્યાર સુધી કહી શકાય કે તેમના ગઢની અંદર ગાબલું છે તે ભાજપને નથી પાડવામાં આવ્યું। સૌથી મોટો આવનારા દિવસોની અંદર કહી શકાય કે માળિયા નગરપાલિકા જે છે તેમાં ભાજપને કપડા ચડાવવા છે તે જોવા મળશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મોરબીના માળિયા નગરપાલિકાને લઈ પણ હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં નગરપાલિકાની ચૂંટણી છે તે પણ ગરમાય। 24 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ। મોરબી કમલમ ખાતે દાવેદારો ગેરહાજર। ભાજપને ઉમેદવાર પસંદગીમાં પડી રહી છે મુશ્કેલી। કોંગ્રેસના ગઢમાં ભાજપ માટે આ મોટો પડકાર। 2 દિવસમાં કોંગ્રેસ કરશે સેન્સ પ્રક્રિયા। સાથે જ શહેર કોંગ્રેસ પ્રમુખે પણ આપી માહિતી। ગત ટર્મમાં કોંગ્રેસે તમામે 24 બેઠકો જીતી હતી અને ફરી જીત માટે મોરબીમાં કોંગ્રેસ સક્રિય જોવા મળી રહી છે કે જ્યાં માળિયા બેઠકની જે નગરપાલિકા છે કે જ્યાં કોંગ્રેસની જીત અને કોંગ્રેસના ગઢની સામે હવે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી તો ઉમેદવારોની પસંદગીમાં પણ મુશ્કેલી પડી રહી છે। સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારો ગેરહાજર રહ્યા તો ક્યાંક ને ક્યાંક આ બેઠક ફરીથી ભાજપના હાથમાંથી જતી હોય તે રીતની અત્યારે રાજકીય ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। વધારે માહિતી માટે મારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા રવિ સાણંદિયા જોડાયેલા છે। રવિ, જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ખાસ કરીને માળિયા નગરપાલિકા જે કે જ્યાં કોંગ્રેસનું શાસન અને હવે ફરીથી ભારતીય જનતા પાર્ટીના ત્યાં કપરા ચણાણ હોય તેવું લાગી રહ્યું છે, શું વધારે માહિતી? કૃણાલ, જે પ્રકારે વાત કરીએ તો મોરબીમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી લઈને ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી આ જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને હાલ જે રીતે વાત કરવામાં આવે તો જે માળિયા મિયાણા નગરપાલિકા છે ત્યાં કહી શકાય કે સેન્સ માટે કોઈ ઉમેદવાર છે તે ભાજપને નહોતા જડી અને અત્યારે કહી શકાય કે આજે કમલમ ખાતે આજે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી, પરંતુ માળિયા જે નગરપાલિકા છે તેમાં અત્યાર સુધી કોઈ ભાજપ તરફથી સેન્સ લેવા માટે કે ટિકિટની જે દાવેદારી છે તે માટે અત્યાર સુધી ઉમેદવાર છે તે નથી જડ્યા। જ્યારે આજે માળિયા મિયાણી નગરપાલિકા છે તે કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે અને ગત ટર્મમાં 24 બેઠક ઉપર કોંગ્રેસે વિજય છે તે વિજય મેળવ્યો હતો અને નગરપાલિકાની અંદર કોંગ્રેસે અત્યાર સુધી કહી શકાય કે તેમના ગઢની અંદર ગાબલું છે તે ભાજપને નથી પાડવામાં આવ્યું, પરંતુ જે રીતે હવે તો કપડા ચડાણ એટલા માટે કહી શકાય કારણ કે જે રીતે આ માળિયા નગરપાલિકા છે ત્યાં ભાજપના જે ઉમેદવારો છે તે જ અત્યારે સેન્સ લેવા માટે નથી આવી રહ્યા અને તેના કારણે સૌથી મોટો આવનારા દિવસોની અંદર કહી શકાય કે માળિયા નગરપાલિકા જે છે તેમાં ભાજપને કપડા ચડાણ છે તે જોવા મળશે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો જે રીતના મોરબીની માળિયા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ માટે કપરા ચડાણ જેવી સ્થિતિ, ઉમેદવારો ન મળતા હોવાની વાત છે તે પણ સામે આવી। સેન્સ પ્રક્રિયાની અંદર ઈચ્છુક ઉમેદવારો છે તે ગેરહાજર રહ્યા। જોવાનું રહેશે કે ફરીથી ભાજપ કોંગ્રેસનો ગઢ તોડવામાં સફળ રહે છે કે પછી કોંગ્રેસ પોતાનો ગઢ સાચવવાની અંદર સફળ રહે છે। જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે માળિયા વિધાનસભાની સાથે સાથે જે નગરપાલિકા છે આ નગરપાલિકામાં કોનું શાસન અકબંધ રહે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।